મિત્રો આપણો નેક્સ્ટ ટોપિક છે નિશ્ચાયકના ગુણધર્મો. હવે આ જે ગુણધર્મ છે એ ગુણધર્મો ઉપરથી આપણે નિશ્ચાયકના ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરવાના આવશે, ઘણા બધા એમસીક્યુ પણ સોલ્વ કરવાના આવશે. એટલે નિશ્ચાયકના જે ગુણધર્મ છે એ ગુણધર્મ ખાસ ધ્યાનપૂર્વક તમે જોજો. આમ તો જો કે થોડા ગુણધર્મ આપણે શ્રેણીકમાં એટલે જે પ્રાથમિક ક્રિયા કરી હતી ત્યારે આપણે જોયું છે, છતાં થોડા ગુણધર્મ અહીંયા ઉમેરાશે. તો નિશ્ચાયકના જે ગુણધર્મ છે એ ગુણધર્મ ખાસ તમે જોજો. તો સૌપ્રથમ ગુણધર્મ છે નિશ્ચાયકની બધી જ હાર અને બધા જ સ્તંભ ની અદલાબદલી કરો. મતલબ પહેલી જે હાર છે એને પ્રથમ સ્તંભમાં બદલો, બીજી હાર એને બીજા સ્તંભમાં બદલો, ત્રીજી હાર એને ત્રીજા સ્તંભમાં બદલો. આ રીતે તમે અલગ અલગ કરો તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. આ ખાસ ધ્યાન રાખજો. જો તમે નિશ્ચાયકની હાર ને અનુરૂપ સ્તંભમાં ફેરવો, પહેલી હારને પહેલી સ્તંભમાં ફેરવવું પડે, બીજી હારને બીજા સ્તંભમાં ફેરવવું પડે, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં. આ રીતે અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં તમે જો ફેરવો તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. આપણે જેને RI to CI, RI કન્વર્ટ ટુ CI વડે દર્શાવીએ છીએ. એક દાખલા તરીકે લઈ લીજો કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ એક નિશ્ચાયક આપ્યો છે 2 -35 6 0 4 1 5 -7, જેને મૂલ્ય આપણે મેળવ્યું છે એ તો તમને આવડે છે. એ મૂલ્ય મળ્યું છે એ મૂલ્ય છે -28. ઓકે, આ તો આવડશે ને. હવે એને RI to CI કરીએ, મતલબ એટલે હારને સ્તંભમાં ફેરવીએ. જો પહેલી હાર 2 -35 તો પહેલો સ્તંભ 2 -35, બીજી હાર 6 0 4 તો બીજો સ્તંભ 6 0 4, ત્રીજી હાર 1 5 -7 તો ત્રીજો સ્તંભ 1 5 -7. પ્રથમ હારથી હવે આ નિશ્ચાયકને છોડીએ તો આ નિશ્ચાયકને પ્રથમ હારથી આપણે છોડ્યો છે એ અહીંયા તમે જોઈ શકો છો અને તમને આવડે જ પણ આ તો એનું પણ મૂલ્ય શું આવ્યું જુઓ -28. મતલબમાં તમે આપેલ નિશ્ચાયકમાં RI to CI કરો, મતલબમાં હારને અનુરૂપ સ્તંભમાં ફેરવી નાખો તો તેના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. આ ગુણધર્મ 1. હવે ગુણધર્મ 2 જુઓ. જો નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા સ્તંભ, કોઈ પણ બે હાર અથવા સ્તંભ ની અદલાબદલી કરો. ધ્યાન રાખજો, અહીંયા હારને સ્તંભમાં બદલી નાખ્યું, જ્યારે અહીંયા કોઈ પણ બે હાર, કારણ કે 3 હાર આપ્યું હોય તો કોઈ પણ બે હાર, પહેલી બીજી, પહેલી ત્રીજી, બીજી ત્રીજી, કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ ની અદલાબદલી કરીએ, એને જો ફેરવી નાખીએ આપણે તો નિશ્ચાયકનું મૂલ્ય વિરોધી થાય છે. ધ્યાન રાખજો, વિરોધી. શું થઈ જાય છે? વિરોધી. જેને જો દર્શાવવું હોય તો RI to RJ, હારને આપણે હારમાં જ બદલીએ છીએ. કોઈ પણ બે હારની અદલાબદલી. આ હારને સ્તંભમાં બદલતા હતા એટલે RI to CI. અહીંયા હારને હારમાં જ બદલીએ, બે હારની અથવા બે સ્તંભની બે સરખી બદલાવી. પહેલી બીજી હાર એ રીતે કોઈ પણ બે હારની આપણે અદલાબદલી કરી. હવે આવું અદલાબદલી કરવાથી આપણે એક ઉદાહરણ જોયું છે કે આવું જો અદલાબદલી કરીએ તો એનું મૂલ્ય શું આવે છે. અહીંયા ગુણધર્મ એવું કહે છે કે વિરોધી આવે છે. આપણે ચેક કરીએ. અહીંયા નિશ્ચાયક જે ઓલરેડી આપણે આગળ પહેલા લીધો તો એક નિશ્ચાયક લઈએ છીએ, એનું મૂલ્ય આપણે મેળવ્યું છે -28. એટલે અહીંયા આપણે ડાયરેક્ટ લખીએ છીએ -28. હવે શું કરીએ, એમાં કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ આપણે બદલીએ. તો અહીંયા જો મિત્રો શું કર્યું છે, પહેલી બીજી હારને આપણે શું કર્યું છે, બદલી નાખ્યું છે. તો જે બીજી હાર છે એ પહેલી હાર ચેન્જ કરી 604 તો પહેલી હાર 604. અહીંયા જે પ્રથમ હાર છે એ ત્યાં કઈ હાર થશે, બીજી હાર 2 -35 2 -35. આ જે છે આ આપણે શું કર્યું કહેવાય, પહેલી અને બીજી હાર R1 ઇન્ટરચેન્જ R2, પહેલી બીજી હારની અદલાબદલી કરી છે એવું આપણે કહી શકીએ છીએ. તો અહીંયા એ ઇન્ટરચેન્જ કરવાથી પછી નિશ્ચાયકનું મૂલ્ય તમને મેળવતા આવડે છે. તો નિશ્ચાયકનું મૂલ્ય શું આવ્યું જો 28. ડાયરેક્ટ મેળવ્યું તો શું હતું -28 અને ચેન્જ કરીને મેળવેલું આપણું મૂલ્ય શું આવ્યું 28. આવ્યું વિરોધી. -28 અને
પ્લસ 28 વિરોધી થયું કે નથી? ખબર પડી? એટલે કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ ની જો અદલા બદલી કરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય કેવું થાય છે? વિરોધી. ક્લિયર? ત્રીજો ગુણધર્મ આપણે જોઈએ જો નિશ્ચાયકની બે હાર અથવા સ્તંભ ના અનુરૂપ ઘટકો સમાન હોય, કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ ના અનુરૂપ ઘટક એટલે કે પહેલો બીજો ત્રીજો આ રીતે અનુરૂપ ઘટકો જો સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય શું થઈ જાય? 0 શૂન્ય મળશે. ઘટકો કેવા હોવા જોઈએ? સમાન. ચેક કરીએ. અહીંયા ઉદાહરણ તો છે 3 2 3 2 2 3 3 2 3. અહીંયા જોઈ શકો પહેલી ત્રીજી હાર ના અનુરૂપ ઘટકો સમાન છે 3 2 3 છે ને સમાન. તો પહેલી ત્રીજી હાર અહીંયા ઘટકો સમાન છે. આપણે એનું મૂલ્ય મેળવીએ, આનું મૂલ્ય મેળવીએ. તો મૂલ્ય તમને મેળવતા આવડે છે? જોઈ લો તમે. શું થયું? 0 થયું ને. મતલબ ત્રીજો ગુણધર્મ શું કહે છે કે નિશ્ચાયકમાં કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ, હવે 3 હાર અને 3 સ્તંભ સરખા હોય તો એ તો આમાં આવી જ ગયું. પણ કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ ના અનુરૂપ ઘટકો સમાન હોય તો તે નિશ્ચાયકનું મૂલ્ય શું થાય? 0. ક્લિયર? અહીંયા 3 ગુણધર્મ જોયા. ફરીથી પહેલો ગુણધર્મ શું કહે છે કે નિશ્ચાયકની હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી, Ri to Ci. બીજો ગુણધર્મ શું કહે છે કે નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ ની અદલા બદલી કરો તો નિશ્ચાયકનું મૂલ્ય વિરોધી થઈ જાય છે. અને ત્રીજો ગુણધર્મ શું કહે છે કે નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ ના અનુરૂપ ઘટકો સમાન હોય, અનુરૂપ ઘટકો કેવા હોય? સમાન હોય તો તે નિશ્ચાયકનું મૂલ્ય શું થાય? 0. ઓકે, આ 3 ગુણધર્મ વ્યવસ્થિત લખી લો. નેક્સ્ટ ગુણધર્મ જોઈએ આપણે. ચોથો ગુણધર્મ, જો નિશ્ચાયકની કોઈ પણ એક હાર અથવા સ્તંભ ના પ્રત્યેક ઘટકને અચળ k વડે ગુણતા નિશ્ચાયકનું મૂલ્ય k ગણું થાય. નિશ્ચાયકની કોઈ પણ એક હાર અથવા કોઈ સ્તંભ એને આપણે જો k અચળ એટલે 2 3 4 -2 -3 -4 જે ગુણ્યું હોય એ અચળ k વડે ગુણીએ તો નિશ્ચાયકના મૂલ્યમાં શું ફેરફાર થાય? તો જેટલા વડે ગુણ્યું હોય એટલા ગણું થઈ જાય. જો ચેક કરીએ. જે ડેલ્ટા આ આપણે આગળ નિશ્ચાયક એક જ ઉદાહરણ આપી લઈએ છે જેનું મૂલ્ય આપણને ખબર છે -28 થાય છે. હવે આમાં હું શું કરું? પહેલી જે હાર છે એને 2 વડે ગુણી નાખું. પહેલી હારને 2 વડે ગુણ. ધ્યાન રાખજો તમે નિશ્ચાયકમાં કોઈ પણ ને ગુણો ને ત્યારે કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભ ના તમામ ઘટકોમાં મલ્ટીપ્લાય થાય. પણ જ્યારે તમે શ્રેણીકમાં મલ્ટીપ્લાય કરો છો ત્યારે બધા જ ઘટક તે શ્રેણીકના તમામ ઘટક ની સાથે મલ્ટીપ્લાય કરવું પડે. પણ નિશ્ચાયકમાં જ્યારે મલ્ટીપ્લાય કરતા હોય ત્યારે કોઈ પણ એક હાર અથવા કોઈ પણ એક સ્તંભ ના તમામ ઘટકો સાથે મલ્ટીપ્લાય કરવું. ઓકે, તો અહીં આપણે પહેલી હાર અહીંયા કેમ લખાઈ દીધો મિત્રો? ક્યાં ચેન્જ થાય છે? તો કે પહેલી હારમાં શું ચેન્જ કરો છો? તો કે 2 વડે ગુણીએ છે. તો આ નિશ્ચાયકના પહેલી હારને 2 વડે ગુણીએ તો શું થાય? જો 4 -6 અને 10. બીજી ત્રીજી હાર તો એમના એમ છે. જો 604 604 15 -7 15 -7. હવે આ જે નિશ્ચાયક છે એ નિશ્ચાયકનું મૂલ્ય મેળવો. એ તો તમને આવડે છે. મેં નિશ્ચાયકનું મૂલ્ય મેળવ્યું છે. શું આવ્યું? જો -56. મૂળ નિશ્ચાયકનું મૂલ્ય શું હતું? -28. તો મૂળ નિશ્ચાયકમાં આપણે પહેલી હારને 2 વડે ગુણ્યું તો શું ચેન્જ થયું? જુઓ, મૂલ્ય ડબલ થઈ ગયું ને. મતલબ તમે નિશ્ચાયકમાં કોઈ પણ હાર ને k વડે ગુણો તો નિશ્ચાયકનું આખું મૂલ્ય જે હતું એના કરતા શું થઈ જાય? k ગણું થઈ જાય. અહીંયા 2 વડે ગુણ્યું તો ડબલ, 3 વડે ગુણો તો 3 ગણું થાય. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ગુણધર્મ પાંચમો. જો નિશ્ચાયકની કોઈ હાર અથવા કોઈ સ્તંભ ના કેટલાક અથવા બધા જ ઘટકો ના 2 પદોના સરવાળા તરીકે દર્શાવી શકાતું હોય તો નિશ્ચાયકને 2 નિશ્ચાયકના સરવાળા તરીકે આપણે દર્શાવી શકીએ. હવે 2 નિશ્ચાયકનો સરવાળો
કરવા માટે શું જોઈએ એ અહીંયા આ ગુણધર્મ કહે છે. પણ એમાં શું હોવું જોઈએ ખાસ જોજો. આપણે શ્રેણીકમાં એવું કરતા હતા, ડાયરેક્ટ જ અનુરૂપ ઘટકો સાથે પ્લસ કરતા હતા, પણ અહીંયા એવું નહીં થાય. જો નિશ્ચાયકનો ડાયરેક્ટ સરવાળો કરવો હોય તો અહીંયા છે ઉદાહરણ જો a + λ1 b + λ2 c + λ3 d e f g h i. આમાં તમે જો પ્રથમ જે હાર છે એને આપણે બે સંખ્યાના સરવાળો તરીકે દર્શાવ્યું છે. હવે એને જો છૂટા પાડવા હોય તો અહીંયા a b અને c બીજી ત્રીજી હાર જે હતી તે જ પ્લસ બીજા ઘટક λ1 λ2 λ3. તો ત્યાં λ1 λ2 λ3 બીજી ત્રીજી હાર એ ના. તો આ અથવા ઊંધું વિચારો તો ધારો કે બે નિશ્ચાયકનો સરવાળો છે, મારે એને સિંગલ કરી દેવું હોય તો બે શ્રેણીક હોય, ધ્યાન રાખજો, તો આપણે ડાયરેક્ટ અનુરૂપ ઘટકોનો સરવાળો કરતા હતા. તો બે નિશ્ચાયક હોય તો બે નિશ્ચાયકમાં જો તમારે સરવાળો ડાયરેક્ટ કરવો હોય તો કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ ના ઘટકો પહેલા તો સમાન હોવા જોઈએ, અનુરૂપ ઘટકો સમાન હોવા જોઈએ. તો જ ત્રીજી જે હાર કે સ્તંભ હોય એમાં તમે અનુરૂપ ઘટકોનો સરવાળો કરી શકો. તો શું થઈ જાય? નિશ્ચાયકનો સરવાળો. પણ બે હાર કે બે સ્તંભ ના અનુરૂપ ઘટક સમાન હોવા જોઈએ. ધ્યાન રાખજો. આ જેમ અહીંયા છે જો બીજી હાર સમાન છે, ત્રીજી હાર સમાન છે, તો પહેલી હાર નો તમે પ્લસ કરો તો આવી ગયું. અથવા આ જે છૂટું પાડવું હોય તો જે હાર કે જે સ્તંભ થી તમે છૂટા પાડો છો તે સિવાયની હાર કે સ્તંભ કેવી રહે? ઇક્વલ. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટ અને છેલ્લો ગુણધર્મ આપણે જોઈએ. સૌથી અગત્યનો ગુણધર્મ આ છે મિત્રો, સૌથી અગત્યનો ગુણધર્મ સમજો. જો નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા સ્તંભ, નિશ્ચાયકની કોઈ પણ હાર ને કોઈ અચળ વડે ગુણી, નિશ્ચાયકની કોઈ પણ હાર ના જે ઘટકો હોય એને કોઈ પણ અચળ વડે ગુણી અન્ય હાર માં ઉમેરતા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. હવે આ શું કહેવા માંગે છે? ધારો કે નિશ્ચાયકની કોઈ પણ એક હાર લઈએ, એને કોઈ પણ અચળ વડે ગુણી નાખીએ અને તેને બીજી કોઈ હાર માં ઉમેરો કે બાદ કરો તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. એ ના એ રહી છે. સૌપ્રથમ આપણે જોઈએ, ચેક કરીએ. આ તો એ જ ડેલ્ટા, એ જ નિશ્ચાયક જેનું મૂલ્ય આપણી પાસે -28 છે. હવે આમાં આ ક્રિયા કરી જે કીધું છે તે તો શું કહેતો હતો? આપણે R1 પહેલી જ હારમાં આપણે ચેન્જ કરીએ છીએ. તો જ્યાં ચેન્જ કરો તે અહીંયા લખાય R1. હવે શું ચેન્જ કરો છો? તો કે ત્રીજી હારને અહીં લખી છે એટલે ત્રીજી હારને 2 વડે ગુણી પહેલી હારમાં ઉમેરું છું. એટલે આમાં પહેલી હાર ચેન્જ થઈ જશે ને, એટલે પહેલા R1 લખવાનું. તો શું કર્યું? R1 માં ઉમેરાય છે. શું ઉમેરાય છે? 2 * R3. ત્રીજી હારને 2 વડે ગુણી પહેલી હારમાં ઉમેરીએ છીએ. તો શું લખાય? R1 + 2R3. તો જો આવું કરીએ આપણે તો ત્રીજી હાર આને 3 વડે ગુણો, 3 × 3 અને 3 અહીંયા ઉમેરાય. સોરી 2 વડે ગુણવાનું છે તો 2 × 2 અહીંયા ઉમેરીએ 4. આને 2 વડે ગુણીએ એટલે 10 ઉપર ઉમેરીએ એટલે 7. આને 2 વડે ગુણીએ એટલે -14 ઉપર ઉમેરીએ તો -14 + 5 એટલે -9. આપણે પહેલી હાર ચેન્જ કરી છે, બીજી ત્રીજી હાર તેમ ના એમ છે તો બીજી ત્રીજી હાર એમને એમ રાખો. હવે એ નિશ્ચાયકનું આપણે મૂલ્ય બની લઈએ. તો નિશ્ચાયકનું મૂલ્ય શું આવ્યું જુઓ? -28. શું હતું? -28. ચેન્જ થયો કોઈ? એટલે આ જે છે ને ક્યાં કામ લાગશે? તો જ્યાં નિશ્ચાયકના ઘટકો મોટા હોય અને એ મોટા ઘટકોનું જ્યારે મૂલ્ય મેળવતા હોય ને ત્યારે તકલીફ પડે છે. મલ્ટીપ્લાય કરવાનું સાદું આપણને તકલીફ પડતી હોય તો એવા સમયે નિશ્ચાયકને છોડવા માટે જો સિમ્પલ કરી દેવો હોય તો એવા સમયે તમે જો આ ગુણધર્મનો ઉપયોગ કરો ને તો જે મોટા ઘટકો છે, જે મોટી સંખ્યાઓ ધરાવતા હોય એ સંખ્યાઓને તમે નાની કરી અને સિમ્પલ રીતે નિશ્ચાયક છોડી શકો છો. હવે આ જે છે એને તમે સંકેતમાં ઓળખી શકો. જેમ કે આપણે કર્યું છે તો તમે કઈ હારમાં ચેન્જ કરો છો? તો કે I ની, તો RI. શું ચેન્જ કરો છો? I ની હારમાં તમે શું ચેન્જ કરો છો? તો કે J ની હારને
k વડે ગુણી i ની હારમાં ઉમેરું છું. જેમ કે અહીંયા આપણે શું ચેન્જ કરતા હતા તો કે પહેલી હારને ચેન્જ કર્યો, તો એ જે ચેન્જ કરતા હોય તે પહેલા લખવાનું. શું ચેન્જ કરો છો તો કે પહેલી હારમાં ત્રીજી હારને 2 વડે ગુણીને ઉમેરું છું. તો ત્રીજી હારને 2 વડે ગુણી પહેલી હારમાં આપણે ઉમેરીએ છીએ. તો આ રીતે આ પ્રોસેસ લખવાની. તો 3 ગુણધર્મ આપણે જોયા હતા. ચોથો ગુણધર્મ ફરીથી શું કહે છે કે નિશ્ચાયકની કોઈ પણ એક હાર અથવા કોઈ પણ એક સ્તંભ ને k વડે ગુણીએ તો નિશ્ચાયકનું મૂલ્ય k ગણું થઈ જાય. પાંચમું શું કહે છે કે નિશ્ચાયકના સરવાળા સ્વરૂપમાં જો કન્વર્ટ કરવું હોય અથવા નિશ્ચાયકનો સરવાળો જો કરવો હોય તો બીજી બે હાર અથવા બીજી બે સ્તંભ કેવા હોવા જોઈએ? સરખા. તો તમે પહેલી જે હાર હોય અથવા પહેલો જે સ્તંભ હોય એમાં તમે શું પ્લસ કરી શકો છો. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું, શ્રેણિકમાં અનુરૂપ ઘટકોમાં પ્લસ થાય, જ્યારે નિશ્ચાયકમાં કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભ સરખા હોય તો જ ત્રીજી હાર કે સ્તંભ નો તમે સરવાળો કરી શકો અને જેને નિશ્ચાયકના સરવાળા તરીકે દર્શાવી શકો છો. આ ગુણધર્મ કહે છે પાંચમો. અને છઠ્ઠો ગુણધર્મ શું કહે છે કે નિશ્ચાયકની કોઈ પણ એક હારને અચળ વડે ગુણી બીજી કોઈ હાર માં ઉમેરતા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. એ આપણે જોયું અહીંયા કે આ નિશ્ચાયકમાં પહેલી હારને માં ચેન્જ કર્યો. શું ચેન્જ કર્યો તો કે ત્રીજી હારને 2 વડે ગુણી પહેલી હારમાં આપણે ઉમેર્યું તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાયું નથી. ઓકે, તો આ 6 ગુણધર્મ છે, બહુ અગત્યના ગુણધર્મ છે જેનો ઉપયોગ આપણે એક્ઝામ્પલમાં કરવાના છીએ. તમે લખી લો. તો મિત્રો આપણે નિશ્ચાયકના ગુણધર્મ જોયા. નિશ્ચાયકના ગુણધર્મમાં નિશ્ચાયકની તમામ હારને અનુરૂપ કોલમમાં જો ફેરવીએ તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. નેક્સ્ટ, નિશ્ચાયકની કોઈ પણ બે હાર ની અદલાબદલી કરો તો નિશ્ચાયકનું મૂલ્ય વિરોધી થઈ જાય છે. એના પછી નિશ્ચાયકની કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભ ના અનુરૂપ ઘટકો સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થઈ જાય છે. જેના પછી નિશ્ચાયકની કોઈ પણ એક હાર કે કોઈ પણ એક સ્તંભ ને કોઈ અચળ વડે ગુણતા, ધારો કે એ અચળ k હોય તો k વડે ગુણતા નિશ્ચાયકનું જે મૂળ મૂલ્ય હોય તેના કરતા k ગણું થઈ જાય. જેના પછી આપણે નિશ્ચાયકનો સરવાળો જોયો તો નિશ્ચાયકનો જો સરવાળો કરવો હોય તો તેમાં કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભ ના અનુરૂપ ઘટકો સમાન હોવા જોઈએ. જો કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભ ના અનુરૂપ ઘટક સમાન હોય તો જે ત્રીજી હાર કે સ્તંભ છે તેમાં તમે અનુરૂપ ઘટકોનો સરવાળો કરી શકો. ક્લિયર? અને જે છેલ્લે સૌથી અગત્યનો જે ગુણધર્મ હતો કે નિશ્ચાયકની કોઈ પણ એક હાર ને કોઈ અચળ વડે ગુણી અન્ય કોઈ હાર માં તમે ઉમેરી શકો છો કે જેથી નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. તો આ જે 6 અગત્યના જે ગુણધર્મ છે નિશ્ચાયકના તેના પર આપણે આજે એક્ઝામ્પલ જોવા છે. તો એના એક્ઝામ્પલ જોઈએ મિત્રો, જે ફક્ત ગુણધર્મથી જ આપણે આગળ વધવાનું છે અને ગુણધર્મથી જ આપણે એ સોલ્વ કરવાના છે. તો નિશ્ચાયકના ગુણધર્મ પર આધારિત આપણી પાસે અહીંયા એક્ઝામ્પલ છે. આપણે એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આ નિશ્ચાયક છે. શું કહે જો કે આ નિશ્ચાયક ઇક્વલ ટુ 0 આપણે સાબિત કરવું છે. તો એમાં જે LHS છે એ LHS આપણે લઈએ. x y z a b c x plus a y plus b અને z plus c. હવે આપણે જોયું છે કે નિશ્ચાયકની કોઈ એક હાર ને બીજી હારમાં આપણે ઉમેરી શકીએ છીએ અથવા હું બાદ પણ કરી શકું ને. જેમ કે ધારો કે પહેલી કોલમ છે એ પહેલી કોલમને ત્રીજી કોલમમાં હું બાદ કરું. હવે આવું આપણને ખબર કેવી રીતે પડે કે તમે જોઈ શકો છો અહીંયા x y z, અહીંયા પણ x y z છે. બરાબર? હવે આ ગુણધર્મનો ઉપયોગ શું કરવા? તો નિશ્ચાયકને સૌથી સિમ્પલ રીતે છોડવા કે એનો ડાયરેક્ટ આન્સર મેળવવા ગુણધર્મનો ઉપયોગ કરવો પડે છે. એટલે મિત્રો જો ધારો કે આ પહેલી કોલમને હું ડાયરેક્ટ ત્રીજી કોલમમાં બાદ કરી નાખું
પહેલી કોલમને હું ત્રીજી કોલમમાં બાદ કરું અથવા પહેલી કોલમને બીજી કોલમમાં ઉમેરું, જે કરવું હોય તે. ચલો આપણે ઉમેરીએ. પહેલી કોલમને બીજી કોલમમાં ઉમેરું તો શું થાય? ઇઝ ઇક્વલ ટુ પહેલી કોલમ m9 xyz और બીજી કોલમમાં એને ઉમેરું તો શું થાય? x plus a y plus b અને z plus c થાય ને. આને અહીંયા ઉમેરું તો અને ત્રીજી કોલમ x plus a y plus b અને z plus c. શું કર્યું કહેવાય આપણે? તો કે બીજી કોલમમાં ચેન્જ થયો. આપણે જોયું તો ને, જેમાં ચેન્જ થાય તે પહેલા લખવાનું. શેમાં ચેન્જ થયું? તો બીજી કોલમમાં c2. શું ચેન્જ થયું? તો કે બીજી કોલમમાં પહેલી કોલમ પ્લસ થાય છે તો શું લખાય અહીંયા? c2 plus c1 c2 plus c1. આ પ્રોસેસ થઈ. હવે આમાં તમે જુઓ, બીજી અને ત્રીજી કોલમના ઘટકો જુઓ, અનુરૂપ ઘટકો જુઓ. x plus a x plus a, y plus b y plus b, z plus c z plus c. સરખા છે ને? જો કોઈ હાર કે કોઈ સ્તંભમાં અનુરૂપ ઘટકો સમાન હોય તો તે નિશ્ચયકનું મૂલ્ય શું થાય? શું થાય? 0 થાય ને. તો અહીંયા શું લખી શકું? ઇઝ ઇક્વલ ટુ 0. કેમ 0? તો કે c2 ઇઝ ઇક્વલ ટુ c1. એ લખી શકો c2 ઇઝ ઇક્વલ ટુ c3, c1 નહીં c3 થાય ને. ઇઝ ઇક્વલ ટુ થઈ ગયા છે. ખ્યાલ આવે છે? એટલે ગુણધર્મોનો અહીંયા ઉપયોગ આપણે કરવો પડે. ઓકે, અહીંયા જુઓ. આમાં સૌપ્રથમ આપણે LHS લખીએ. હું LHS લખું ત્યાં સુધી તમે વિચારો આમાં શું કરાય, કઈ પ્રોસેસ કરીએ તો સૌથી સિમ્પલ રીતે આપણને એ નિશ્ચયકનું મૂલ્ય મળી શકે. જુઓ તો વિચાર્યું તમે? ઓકે, હું તમને કહું છું. આનું મૂલ્ય મારે સિમ્પલ રીતે મેળવવું છે. તો સૌપ્રથમ એ જો આમાં કોઈ ક્રિયા કરવાથી કોઈ એક હાર કે કોઈ સ્તંભના ઘટકો ઇક્વલ થઈ જાય છે. કારણ કે 0 જવાબ લાવો હોય ને તો સૌથી પહેલા આ વિચાર લેવાય. જો હું તમને કહું, ધારો કે પહેલી કોલમને બીજી કોલમમાં ફરી અહીંયા હું ઉમેરું, પહેલી કોલમને બીજી કોલમમાં ઉમેરું તો શું થાય? આ b કેન્સલ, બદલામાં a c, અહીંયા c કેન્સલ, બદલામાં b a, અહીંયા a કેન્સલ, બદલામાં c b. એના જેવું તો અહીંયા છે ને. તો હું શું કરું? પહેલી કોલમને બીજી કોલમમાં ઉમેરું છું. અહીંયા ઉમેરી દઉં. પહેલી કોલમ તો એમના એમ જ રહેશે કારણ કે બીજી કોલમમાં આપણે ચેન્જ કરવું છે. ઓકે, હવે આને અહીંયા ઉમેરીએ તો શું થાય? જો b કેન્સલ, a c, એ જ રીતે b a, અહીંયા c b. ઓકે, હવે આ બાજુ તો કે c a, b અને b c. શું ચેન્જ કર્યું? તો કે c2 માં ચેન્જ થયું. c2 બીજી કોલમમાં ચેન્જ થઈ. શું ચેન્જ થઈ? તો c2 માં આપણે c1 ઉમેર્યું છે તો શું લખાય અહીંયા? c2 c1. ઓકે, હવે જુઓ તો આમાં તમે જોઈ લો, હું થોડું ધારો કે બીજી કોલમમાંથી -1 કોમન લઈ લઉં. કઈ રીતે ખબર પડે? હું આમાંથી માઈનસ કોમન લઉં તો c a અહીંયા ઇક્વલ થઈ જાય છે. આમાંથી માઈનસ કોમન લઉં તો a b અહીંયા ઇક્વલ થઈ જાય છે. આમાંથી માઈનસ લઉં તો b c જે અહીંયા ઇક્વલ થઈ જાય છે. અને ઇક્વલ થઈ જાય તો એનું મૂલ્ય શું થાય? 0 થઈ જાય ને. બરાબર છે? તો હું બીજી કોલમમાંથી માઈનસ કોમન લઈ લઉં તો ત્રીજી કોલમમાંથી તો માઈનસ કોમન લઈ શકો છો તો પણ ઇક્વલ થાય. બરાબર? પણ આપણે બીજી કોલમમાંથી માઈનસ કોમન લઈએ.
શું કર્યું આપણે? C2 માં ચેન્જ થયો. શું ચેન્જ થયો? તો કે માઈનસ C2. અથવા તમે એવું પણ કહી શકો માઇનસ વડે ગુણ્યો છે, બરાબર. હવે આનું મૂલ્ય તો ઇઝ ઇક્વલ ટુ 0, કારણ C2 ઇઝ ઇક્વલ ટુ C3. આના જેમ જ C2 અને C3 આમાં પણ ઇક્વલ છે, ત્યાં પણ C2 અને C3 ઇક્વલ છે, હે ને મિત્રો? આ ગુણધર્મ જ ખાલી જોવાના છે, કઈ રીતે એનો આપણે ઉપયોગ કરી શકીએ. ખાલી આ તમે પ્રેક્ટિસ કરતા જાઓ, તમને ખ્યાલ આવી જશે ગુણધર્મનો કઈ રીતે ઉપયોગ કરવો. પણ પ્રેક્ટિસ થી જ ખ્યાલ આવશે, પ્રેક્ટિસ વગર ખ્યાલ નહીં આવે, બરાબર છે? રકમ બરાબર જોવાનું. જેમ કે આ છે, મારે સાબિત કરવું છે 0. હવે જો આ નિશ્ચાયક ડાયરેક્ટ છોડો તો મલ્ટીપ્લિકેશનમાં કેલ્શિયમનો ઉપયોગ થશે. પણ થોડુંક આમાં વિચારો કે થોડુંક આને મારે સિમ્પલ કરવું હોય તો કઈ રીતે કરવું, બરાબર? હું અહીંયા LHS લખું તો વિચારો તમે કે આમાં કોઈ પણ ક્રિયા જવાબ 0 લાવવો છે, કોઈ પણ ક્રિયા કરવાથી કોઈ હાર કે કોલમ સમાન થાય છે? કઈ રીતે થાય એ તમે વિચારો. હું ત્યાં સુધી LHS લખી લઉં. ઓકે, તમે વિચાર્યું? જો ચલો, ધારો કે અહીંયા 65 છે, તો 65 માં તમે કોઈ પણ મલ્ટીપ્લાય કે ડિવાઇડ કંઈ પણ કરો તો શું 2 કે 7 આવે? નહીં આવે, નહીં આવે. પણ ધારો કે હવે આ બે કોલમ છે, એમાં કઈક એવી ક્રિયા કરીએ કે જેથી 65 આપણે લાવીએ. જેમ કે જો આ 7 છે, 7 ને 9 વડે ગુણો એટલે 63 થાય, અને 63 ને અહીંયા ઉમેર દો, 65 થઈ ગયું, થાય ને? હવે સેમ આ જ વસ્તુ નીચેના બે ઘટકોમાં થાય છે. આ જ વસ્તુ શું? તો કે બીજી કોલમને 9 વડે ગુણી પહેલી કોલમમાં ઉમેરતા. તો જો આને 9 વડે ગુણો એટલે 8 ગુણ્યા 9 72, 72 અહીંયા ઉમેરો 75 આવે છે. આને 9 વડે ગુણો તો 9 ગુણ્યા 9 81, 81 અહીંયા ઉમેરો 86 થાય છે ને? તો શું કરીએ આપણે? બીજી કોલમને 9 વડે ગુણી પહેલી કોલમમાં ઉમેરતા. તો એ કરીએ ક્રિયા. જો અહીંયા આને 9 વડે ગુણો અને આમાં ઉમેરો એટલે 65, અહીંયા 75 અને અહીંયા 86. બીજી કોલમ તેમના 7, 8 અને 9. ત્રીજી કોલમમાં પણ એમના શું ચેન્જ કર્યો આપણે? પહેલી કોલમમાં ચેન્જ થયો, તો જે કોલમમાં ચેન્જ થયો, જે હારમાં ચેન્જ થાય તે પહેલા લખવાનું. હવે શું ચેન્જ થયું? તો gives. તો કે બીજી કોલમને 9 વડે ગુણી પહેલી કોલમમાં ઉમેર્યું છે. પહેલી કોલમમાં ઉમેર્યું તો C1 પ્લસ, હવે બીજી કોલમને 9 વડે ગુણ્યું છે ને, તો 9 into C2, 9 into C2. બીજી કોલમને 9 વડે ગુણી પહેલી કોલમમાં ઉમેર્યું છે. ખ્યાલ આવશે આ પ્રોસેસ? ઓકે. હવે જો અહીંયા પહેલી અને ત્રીજી કોલમ કેવી થઈ ગઈ? સમાન. પહેલી અને ત્રીજી કોલમ સમાન. જો બે કોલમ સમાન હોય તો મૂલ્ય શું થાય? બોલો, નિશ્ચય કે શું થશે? 0 થશે ને? તો એ લખીએ અહીંયા આપણે is equal to 0, કારણ C1 is equal to C3. ક્લિયર? હવે આગળ જોઈએ. સેમ એક વસ્તુ ફરીથી આપણે 0 સાબિત કરવું છે. તમે મને કહો તો આમાં કે અથવા વિચારો, હું ત્યાં સુધી LHS લખી લઉં. તમે વિચારો કે આમાં શું કરીએ કે જેથી એનું મૂલ્ય 0 લાવવું છે. 0 લાવવું હોય તો સૌથી પહેલા આ વિચાર. જો એ વિચાર ન આવે તો પછી નિશ્ચય છોડી દેવાનો. પણ સૌથી પહેલા શું વિચારાય? કોઈ નિશ્ચયકનું મૂલ્ય 0 લાવવું હોય તો કોઈ બે હાર કે બે સ્તંભ સમાન થાય છે? આ ચેક કરી લેવું પહેલા. ઓકે, તમે વિચારો. હું અહીંયા LHS લખું.
વિચાર આવ્યો? પહેલા આપણે એક કામ કરીએ, આ જે કાઉન્સ છે ને એ કાઉન્સ છોડી દઈએ તો વધારે ખ્યાલ આવશે. આપણે કાઉન્સ છોડી દઈએ. શું થશે અહીંયા? AB પ્લસ AC હવે વિચારો, હું આમાં કઈ ક્રિયા કરું કે જેથી કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભ ઇક્વલ થાય. તમે આમાં કંઈક પ્લસ કરી શકો, મલ્ટીપ્લાય કરી શકો, કોમન પણ લઈ શકો છો. તમે કોમન પણ લઈ શકો. જો હું એક કામ કરું, હું બીજી કોલમને ત્રીજી કોલમમાં ઉમેરી દઉં. પહેલા બીજી કોલમને ત્રીજી કોલમમાં ઉમેરી દઉં તો અહીંયા શું થાય? AB, આ BC અને CA બધાનો સરવાળો. એ જ રીતે અહીંયા AB, BC અને CA એનો સરવાળો. અહીંયા આ AB આવશે, આ BC અને આ CA. એટલે ત્રીજી કોલમમાં AB પ્લસ BC પ્લસ CA ઇક્વલ થઈ જાય. તો ત્રીજી કોલમમાંથી AB પ્લસ BC પ્લસ CA કોમન લઈ લો તો ત્યાં શું થઈ જાય? 1 1 અને 1 અહીંયા છે ને, બરાબર. તો પહેલા હું આ પ્રોસેસ કરું તો શું થાય? ઇક્વલ ટુ અહીંયા AB BC પ્લસ CA, અહીંયા પણ AB BC CA, અહીંયા AB BC પ્લસ CA. શું કર્યું આપણે? બીજી કોલમને ત્રીજી કોલમમાં ઉમેર્યું છે. ત્રીજી કોલમમાં ચેન્જ થયો ને, તો અહીંયા આપણે લખીએ ત્રીજી કોલમમાં ચેન્જ થયો. શું ચેન્જ થયો? તો C3 પ્લસ C2. ઓકે. હવે ત્રીજી કોલમમાંથી હું AB પ્લસ BC પ્લસ C કોમન લઈ લઉં તો ઇઝ ઇક્વલ ટુ AB પ્લસ BC પ્લસ C. તો શું વધે? જો 1 1 1 BC CA AB, અહીંયા 1 1 અને 1 ઇઝ ઇક્વલ ટુ. હવે તો કે પહેલી ને ત્રીજી કોલમ સમાન. જો પહેલી ને ત્રીજી કોલમ સમાન તો જવાબ શું આવે? 0. કારણ C1 ઇઝ ઇક્વલ ટુ C3 થાય ને. એટલે ગુણધર્મનો ઉપયોગ ખાસ તમે જોજો. બરાબર છે? લખી લો હવે.